આવ્યા છે અને તો પોતે સતી છે, હાથમાં જળની અંજળી લઈ અને દેવો ઉપર છાંટી દેવો બાળક, ત્રણે દેવો બાળક બની ગયા અને બાળક પાસે નગ્ન થવામાં કોઈ તકલીફ નહીં. ત્રણેયને પારણિયામાં ઝુલાવે. હવે તમે વિચાર કરો સતીનો મહિમા કેટલો છે. સતી એટલે પતિવ્રતા નાની, અને એનો કેટલો મહિમા. દેવોને એને બાળક બનાવી દીધા. હાંજ પડી અને ત્રણેય દેવો જયારે ઠેકાણે પાછા ન ગયા એટલે એની ઘરવાળીની ચિંતા થઈ, શું થયું છે. એ તો બહુ સાચી જ વાત છે ને. ઘરવાળાને હળગતા કામે મોકલી તો બીક તો લાગે છે એની ઘરવાળીને કે હેમખેમ પાછા આવશે કે વહાં કાબરા થયેલા આવશે. કારણ કે કામે જેવા મોકલ્યા હોય તો ઘરવાળાને બીક લાગે ને. મોકલ્યા એને એ ત્રણેય દેવીઓ ભેગી થઈ કે હવે કેમ થાય. એ આવ્યા ચિત્રકૂટ પર્વત ઉપર. નારદજી તો ત્યાં હાજર. ત્રણેય દેવીઓને કીધું કેમ, કે હવે અમારા પતિ છે કે જાઓ અનસુયાના આશ્રમમાં પારણામ ઝૂલે. ત્રણેય દેવીઓને બીક લાગી કે અમે ત્યાં ન જાય. એ જાય ને અમને શ્રાપ આપે તો. અને એ વખતે નારદજીએ કીધું કે તમારા જેવી વામણી સ્ત્રી નથી તમને શ્રાપ આપી દે. શ્રાપ તો કોણ આપે, જેનું લેવલ ન હોય. એ વાતમાં ગમે એને શ્રાપ આપે. પછી ત્રણેય દેવીઓએ હાર સ્વીકારી કે અમારા કરતા અનસુયા મહાન છે, કે જાઓ તમને તમારા પતિ પાછા મળી જશે. ત્રણેય દેવીઓ આવી પણ આમ બીતા બીતા પગલે અનસુયાને વંદન કરીને કીધું કે અમને અમારા પતિ પાછા આપો. અનસુયાએ કીધું ત્રણેયના પતિ પારણા છે ઓળખી ગઈ. પારણા ફરતી ત્રણેય દેવીઓ ફરે. કારણ કે લગ્ન કર્યા હોય ત્યારે તો એ બ્યુટી પાર્લરમાં હમહામી બધા વ્યવસ્થિત થઈને આવ્યા હોય. આ તો બાળપણના ફોટા, એ કેમ ખબર પડે નથી. બે જણા બેઠા હોય ને ઘણી વખત, પછી વહુને હાહુમાં બતાવ્યું કે જો આ તારો ઘરવાળો. નાનપણના ફોટા માં રાખ્યા હોય ને બતાવે એની ઘરવાળો. લે તમારી દીકરીઓ પેલા આવું હતું, એટલે જોવો તો એના મોઢામાં કાંઈ તેજ નહોતું. પણ એ નાનપણના ફોટા ઉપરથી યુવાની ન વર્તા. ત્રણેય દેવીઓ મૂંઝાણીને અત્રિ ઋષિ પધાર્યા. અત્રિ ઋષિ અનસુયાજીને પૂછ્યું કે આ કોણ છે. એણે કીધું આ પારણામાં ઝોલે ત્રણ તમારા દીકરા અને આ ત્રણ એની તમારી પુત્ર વધુ. અત્રિજી ઓળખી ગયા કે દેવી એવું ન બોલો, આ તો મહાદેવીઓ છે, મહાદેવો છે. અને પછી સતી અનસુયાએ ત્રણેય દેવીઓ પાસે શરતો કરાવી કે જે પતિવ્રતા ધર્મ પાળે એને તમારે ક્યારેય તકલીફ નહીં આપવાની. પતિવ્રતા સ્ત્રી તમને જ્યારે પણ કોઈ પણ કામ માટે બોલાવે તો તમારે દોડીને એનું કામ કરવાનું. અને દેવીઓએ હા પાડી બંધાયેલા છે. પણ પતિવ્રત ધર્મ જીવનમાં હોય તો. ગઈકાલે મેં વાત કરી હતી, પતિવ્રતા પતિમતા પતિવ્રતા. પોતે તો જીવનમાં વ્રત લે અને પોતાના પતિને વ્રત આપે ને પતિવ્રતા. જીવનમાં પતિવ્રતા ધર્મ છે ને એનાથી એ મોક્ષના દ્વાર સુધી પહોંચી શકે સ્ત્રી. કારણ કે પુરુષ જે પુણ્ય કામ કરે ને એમાં અડધો ભાગ સ્ત્રીને લાગે, પણ સ્ત્રી જે પુણ્ય કામ કરે એમાં પતિને કોઈ ભાગ નહીં. આપણા ઋષિમુનિઓની જે વ્યવસ્થા છે, દીકરીનો જન્મ થાય એટલે પિતા દ્વારા પોષણ થાય, યુવાન થાય એટલે પતિ દ્વારા એનું પોષણ થાય, અને વૃદ્ધાવસ્થાએ પહોંચે એટલે દીકરા દ્વારા એનું પોષણ થાય. એની બીજી કોઈ જવાબદારી નથી. હવે સ્ત્રીને એમ થયું કે ના ના હું ટાઈપિસ્ટ થઈ શકું, હું ટાઈપ કરી શકું. એને એમ થાય કે હું બધા કામ કરી શકું, કોઈ વાંધો નહીં. પણ જે પરિસ્થિતિ નિર્માણ થાય એને સહન કરવાની એને તૈયારી રાખવી પડે. કારણ કે એક નિયમ છે કે કાગડો રેઢું દહીં ભાળશે ને તો ચાંચ માર્યા વગરનો નહીં રહે. એને કોઈ અટકાવી નહીં શકે. ચાહે તમે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ કે કળિયુગ કોઈ પણ લઈ જાઓ, કાગડાની દ્રષ્ટિમાં દહીં આવ્યું એટલે ચાંચ મારવાનું. અને એટલે પેલા છે ને સ્ત્રી એટલે ગ્રહ લક્ષ્મી. લક્ષ્મી એટલે શોભા. એટલે ઘરેણા આપણે તિજોરીમાં રાખીએ, બહુ બહાર નો ફળિયામાં દરવાજા બહાર ન રાખીએ. કારણ કે ઈ શોભા છે. એમ સ્ત્રી છે ને ઘરની શોભા છે. પછી બહુ બહાર રહેતું હોય ને તો
ઘરેણાની ચોરી થાય એમ એની પણ ચોરી થવાની સંભાવના ગણાય. એટલે બધા નિયમો રાખ્યા. અને પછી અત્રિએ જળ છાંટી ત્રણેય દેવોને મૂળ સ્થિતિમાં લાવ્યા. ત્રણ દેવો અને એમની પત્નીઓ અત્રિ અને અનસૂયાના ચરણમાં વંદન કરે અને વચન આપે છે કે જેવું તમે તમારા આંગણામાં બાળક બનીને પારણા માળવો ત્યાં એવું સુખ આપવા માટે અમે બાળક બનીને તમારા ઘરે આવશું. એટલે ત્રણ દેવો દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા અત્રિ અને અનસૂયા દ્વારા ત્રણ પુત્રો થયા. એ પછી મનુનો અંશની અંદર આગળ દક્ષ પ્રજાપતિની કથા બતાવે છે, પ્રસૂતિની કથા બતાવવામાં આવી છે. મનુ મહારાજની ત્રણ કન્યા, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, અને એમની 16 કન્યા. દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિની 16 કન્યા, એમાં 13 કન્યા એને ધર્મને આપી, એક પિતૃગણને આપી, એક અગ્નિને આપી અને 16મી સતી શંકરને આપી. એક વખત બ્રહ્મસત્ર થયેલું, શિવજી એમાં અધ્યક્ષ હતા. શિવજી બેઠા છે, એમાં દક્ષ પ્રજાપતિ આવ્યા. સંબંધની દ્રષ્ટિએ શિવજીના સસરા દક્ષ પ્રજાપતિ થયા અને સસરાને પિતા કહેવામાં આવ્યા. આમ દક્ષ પ્રજાપતિએ દેવોના અધિપતિ એટલે બધાએ ઊભા થઈને માન આપ્યું, પણ સભામાં બેઠા બેઠા શિવજીને સમાધિ લાગી ગઈ અને શિવજી ઉઠ્યા નહીં. એટલે દક્ષ પ્રજાપતિને ક્રોધ વાપી ગયો અને એને શિવની નિંદા કરી છે કે સ્મશાનમાં રહેનારો તને વ્યવહારનું શું જ્ઞાન? વાત હતી જે શિવજી છે ને એ સ્મશાનમાં રહે છે. સ્મશાન એટલે કઈ જગ્યા? મૃત્યુ કઈ જગ્યાએ? દરેક જગ્યાએ મૃત્યુ થાય, એટલે દરેક જગ્યા સ્મશાન છે. એનો અર્થ થાય કે અણુ અણુમાં શિવજીનો વાસ છે. એવી રીતે એને આશુતોષ કયા છે કે શિવજી આશુતોષ છે, એની સાથે ભૂત પ્રેત રહે છે. બહુ સાચી વાત છે. શિવજીના મંદિરે તાળું મારવાની જરૂર નહીં. હવેલી હોય, વિષ્ણુનું દ્વાર હોય તો તાળું રાખવું પડે, કારણ કે એને બધા ઘરેણા પહેરાવ્યા હોય. શિવજીના દ્વારે ગમે ત્યારે જઈ શકો. રાતે 12 વાગે તમને આમ ઉત્સાહ આવે તો રાતે 12 વાગે જાઓ, દાદુ સ્વાગત કરવા તૈયાર. દરેકના દ્વારે જાવ ને ત્યારે એમાં નિયમ છે. રામના દ્વારે જાવ તો આપણને પૂછે એક પત્નીત્વ છે તારા જીવનમાં? તો અંદર આવ. કૃષ્ણના મંદિરમાં જાવ તો કૃષ્ણ એમ કે નાકમાં વાળી હાડી પહેરીને આવે, એટલે કે ગોપી ભાવ હોય તો આવ. અને રામના દ્વારે તો હનુમાનજી ગદા લઈને બેઠા. રામ દુવારે તુમ રખવારે, હોત નાગના બિન પૈસા. શિવના દ્વારે તો દેવ દાનવ માનવ ગમે ને ગમે ત્યારે આવવાની જો. અને બાકી લાંબુ કાંઈ નહીં. એક લોટા ઝલકી ધાર, એક પત્રમ, એક પુષ્પમ, એક લોટા ઝલકી ધાર. જલધારા શિવો પ્રિયા. ગણપતિને દુર્વા ચડાવો, ગણપતિ પ્રસન્ન. શિવજીને જળ ચડાવો, શિવજી પ્રસન્ન. બિલીપત્ર ચડાવો, શિવજી પ્રસન્ન. અને વિષ્ણુને તુલસી દળ ચડાવો ને તો વિષ્ણુ પ્રસન્ન. ભગવાન કોઈ તૈમુરલંગ બાદશાહ નથી કે 32 જાતના ભોજન, 33 જાતના શાક, કાહડા ભરી ભરીને પ્રસાદ ધરી દો ને ભગવાન ખુશ થઈ જાય. આ બધું એણે જ ઉત્પાદન કરેલું છે. બધામાં સફરજનમાં ગુણધર્મ એને મૂક્યા, ચીકુમાં એને જ મૂક્યા, ખાંડ ગળી લાગે ગુણધર્મ એને મૂક્યો, મરચા તીખા લાગે ગુણધર્મ એને જ મૂક્યો. બધું એનું. આપણું શું? એનું છે ને એને આપણે આપીએ છીએ, એમાં આપણે નવાઈ નથી કરતા. એટલે તુલસી પત્ર મૂકવાનું. તુલસી પત્ર હું કામ મૂકવાનું? આ મારું નથી, ન મમ, મારું નથી. કારણ કે આપ્યાનો અહંકાર થાય તો પુણ્ય ન મળે. એટલે મરનારના મુખમાં તુલસી પત્ર મૂકવામાં આવે. હવે કોઈનો કાકો નહીં, કોઈ દીકરીઓ નહીં, કોઈ મામો નહીં, એટલે 4 જણા ઉપાડી ઉતાવળ રાખી એટલે તુલસી પત્ર. ન મમ, મારો નથી, એટલે તુલસી પત્ર મૂકવાનું.
બેનો સીધું લઈ જાય ને તો એમાં તુલસીના પાન તો કે મૂકવા પડે, એને ખબર નથી આ મારું નથી અને હું આપું છું એટલે મને આપ્યાનું અભિમાન નથી. અને એટલા માટે શિવજી આશુતોષ છે અને એના દ્વારે ગમી જાય ને ભાઈ તો જે માંગે એ આપી દે. એના દ્વારેથી કોઈ પાછું નથી આવ્યું, એમને એમ કોઈ પાછું નથી આવ્યું એના દ્વારેથી. એ તો દિલનો બહુ મોટો છે. એના દ્વારે જે કોઈ આવ્યું, રાજા રંગ ફકીર, જેણે જે માંગ્યું, જેણે જે માંગ્યું એને આયો સરળ તિહાર એના દ્વારે કોઈ પણ જઈ શકે. એક વખત કુબેર ભંડારીએ શિવજીને કીધું કઈ તમારી અપેક્ષા? એને કીધું કે ભાઈ જીવનમાં કોઈ અપેક્ષા છે નહીં અને માંગે એ વૈષ્ણવને. કુબેર ભંડારી પાર્વતી પાસે ગયા અને કીધું તમારી કઈ અપેક્ષા કે આ શમશાનમાં રહીને થાકી ગઈ છું, કઈક સારો બંગલો બનાવી દે ને તો કઈક રહેવાની મજા આવે. બહેનોની આવી ઈચ્છા હોય હંમેશા. એટલે આપણે જોવા જાય ત્યારે પૂછી ઘરના મકાન વળી દીકરી દેવાની ઈચ્છા થાય. અચ્છા એને ભલે ન હોય પણ દેવાય પણ તો આવું જ જોઈએ. સોનાનો બંગલો કુબેર ભંડારીએ બનાવ્યો. પછી બંગલો બનાવો તો વાસ્તુ લેવું પડે, એટલે રાવણને વિધિ કરવા પડે. વેદોને સ્વર આપ્યા છે રાવણ. રાવણ કોઈ સામાન્ય પાત્ર નથી. રાવણ બની શકાતો નથી, સામાન્ય પાત્ર નથી. વિધિ કરાવ્યા પછી એને દક્ષિણ આપવી પડે. શિવજીએ કીધું ભાઈ બોલ શું દક્ષિણ આપવાનું? કે તમારે આ બંગલાનો શું કરવો? શમશાનમાં રહ્યો છો તો આ બંગલો જ મને દાનમાં આપી દો ને. શિવજીને તો કઈ તથાસ્તુ. એ કેવા બંગલો આપી દીધો પછી આ પાર્વતીને તમારે શું કરવી? એ મને દાનમાં આપી દો ને. શિવજી કે તું લઈ જા. બંગલો આપી દીધો, પોતાની પત્ની ને આપી દીધો. પાર્વતીને ખબર પડી કે મારું દાન થઈ ગયું. પછી પોતાની જાતને એને પાતાળમાં મોકલી, પોતાની જે દાસી હોય એના આબેહુ રૂપ જેવી અને શિવજીની સાથે બેઠા અને રાવણી પાર્વતીને ખભે બેસાડી અને લંકા તરફ લઈ જતી. પાર્વતીએ વિષ્ણુ ભગવાનને કીધું તમારા દાદાએ તો આ પરાક્રમ કર્યું છે પણ હવે તમે કઈ રસ્તો ચિંતા કરો. વિષ્ણુ ભગવાન ગોવાળીઓ બનીને આવ્યા. રાવણ થાક્યો જતો હતો એનો. પછી ગોવાળિયાના રૂપે ને આવીને કોને ઉપાડ્યો? આ તો પાર્વતી છે, શિવજીના પત્ની. ગોવાળિયો મળ્યો હસવા. એ કે કેમ હશે? એ કે મેં દુનિયામાં માણસ ઘણા જોયા, બાકી તારી જેવો કોઈ મૂર્ખ નથી જોયો.
કે કેમ? કે શંકરને તું હું સમજે? અસલી પાર્વતી તેને પાતાળમાં મોકલી દીધી, આ તો એની દાસી છે. અસલ પાર્વતીના શરીરમાંથી સુગંધ નીકળે, એની દાસીના શરીરમાંથી દુર્ગંધ નીકળે, અને દુર્ગંધ નીકળી એટલે ત્યાં ત્યાં એને પધરાવી દીધા, ને એ દઈપાઈ એની દેવી. આજે પણ લોકો એને પૂજે. આ શિવજી એના દ્વારા કોઈ પણ આવે માગે આપે. બાકી બધા દેવો થોડા કઠણ પડે, શિવજી ભોળા છે, અને એટલે તો એને ભોળા તરીકે એને ભજવામાં આવે. એકદમ ભોળા. ભોળા ભોળા શંભો તમને વિશ્વ વખાણે, ભોળા ભોળા શંભો તમને વિશ્વ વખાણે. એટલે તો એને ભોળા કીધા છે. પણ એના શરણાગતિ સ્વીકારો અને તોય આપણા બધા જ કાર્યો પૂર્ણ કરો. દક્ષ પ્રજાપતિ એના વિરુદ્ધમાં બોલે છે, એની નિંદા કરે છે, પણ ટીકાકારે એની સ્તુતિ બનાવી નાખી. દક્ષ પ્રજાપતિ કનખલમાં આવ્યા, શિવજી ઘરે ગયા, સસરા સાથે જે અણબનાવ બન્યો ઈ એને પાર્વતીને વાત ન કરી. અને ડાયો માણસ, બુદ્ધિ માણસ, હરિયાના પક્ષના લોકો આરે કઈ અણબનાવ બન્યો હોય, કઈક બોલાચાલી થઈ હોય તો ઘરવાળાની વાત ન કરવી. ઈ ગમે એ કારણ હોય, 70 વર્ષે પક્ષ તો ઈ બાજુનો જ લેવામાં આવે છે. ઉંમર ભલે 70 વર્ષની હોય, છોકરા વહુ એના ઘરે દીકરા ભલે હોય, બાકી ઈ ગોળી મારા પીરની 90 વર્ષે એની જુદી જ રહે. હાથ મારા પીરની છે, આનો ભાગ નહીં. કારણ ગમે એ હોય. થોડો સમય વહી ગયો, દક્ષ પ્રજાપતિ મનમાં વૈર રાખ્યો, ને એને યજ્ઞનો આયોજન ગોઠવ્યું, બધા દેવ દેવીઓને આમંત્રણ આપ્યું, પણ શિવ પાર્વતીને આમંત્રણ નહીં. શિવજી તો સમાધિમાં. વિમાનો બધા ઉડતા ઉડતા કૈલાસ ઉપરથી નીકળ્યા ને, પાર્વતીને થયું કાંઈક દેવોના ઘરે પ્રસંગ લાગે, એમાં એક વિમાન ઉતર્યું. કોક તો ઉતરે જો વિમાન, કારણ કે એને ખબર પડે કે આને આમંત્રણ ન થાય એટલે એકાદું વિમાન તો આપણા ઘરે ઉતરવાનું. કારણ કે ઘણા લોકોને તો જ મજા આવે કે આ કંઈક હળગતા થાય, અને આપણે એટલા જ કાસા કાનના છીએ, એમાં હળગાવા વાળાની ભૂલ નથી. આપણે હળગી તે હળગાવે ને. આપણે જેને કહી દઈએ કે આવ્યો ધારું પીડ્યું, આવ્યો છો તો ઘર બાંધીને બેઠો છું, ચા નાસ્તો કરાવું, બાકી હવે પછી આવી વાત કરવા ફરી વખત મારા ઘરે ન આવતો, તો એ સાહસ ન કરે. પણ વિમાન ઉતર્યું ને એને વાત કરી તમારા પિતાને ત્યાં યજ્ઞ પ્રસંગ છે. પાર્વતીને થયું મને કેમ આમંત્રણ નહીં? શિવજીની સમાધિમાં જે જગાડ્યા, જાગો તમારા સસરા યજ્ઞ કરે છે. કે કોઈને ત્યાં લગ્ન ને કોઈને ત્યાં મરણ પ્રસંગો તો આવ્યા જ કરે, મને રામ રામ કરવા દો. અરે તમારા સસરા કરે છે અને આપણને કેમ આમંત્રણ નહીં? અને વર્ષ દિવસ પછી શિવજીએ પાર્વતીને બનેલી ઘટનાની વાત કરી. તોય પાર્વતીએ પિતાનો પક્ષ લીધો. કે ભૂલ તો તમારી જ કહેવાય ને, તમારે સસરાને પગે લાગવું જોઈએ ને. પછી પાર્વતી વિચાર કર્યો કે મારા પિતા થોડા ક્રોધી છે, આમંત્રણ નથી આપ્યું, પણ જો હું નહીં જાઉં તો પિતા પુત્રી અને સસરા જમાઈનો સંબંધ કાયમિક માટે કટ થઈ જશે. એટલે અમુક લોકો છે ને વગર આમંત્રણે આવી શકે, ગુરુ વગર આમંત્રણે આવી શકે,
એવી રીતે દીકરી બાપના ઘરે વગર આમંત્રણે આવી શકે. અને એની તો વાત જ જોતી હો પીરના આમંત્રણની. હવે તો બધું પ્રાઇવેટ વાહનો થઈ ગયા. જૂના કાળમાં બસ હતા ને, એ તમે બસ સ્ટેન્ડે ઉભા હો ને તો બસમાંથી ઉતરે એની ઉપરથી ખબર પડી જાય. લેડીઝ પાસે ઉતરે એની ઉપરથી ખબર પડી જાય. ધીમા બસમાંથી ઉતર્યા પછી ધીમા ધીમા ડગલે હાલતું હોય તો સમજી લેવાનું આ એનું હાહરિયું છે. કારણ કે એ મનમાં ટેન્શન કરતી હોય 8 દીનું કીધું તું 10 દી થઈ ગયા, મઘાનો વરવો હોય એટલો ભરાય. અને બસમાંથી ઉતરીને ઉતાવળે હાલે ને, એમાં તો ઘણી વખત એ થાય. જૂના કાળમાં તો બધાને 7-8 હતા. એ એક આંખમાં એક આંગળીએ પાછું થેલીનું પોટકું હાર્યા હોય અને હાલી જતી હોય ને તો વાહેથી કંડક્ટર ઉતરીને કે બેન આ એક તમારું પરસુરણ પીડ્યું રહ્યું અહીંયા મગનો પીડ્યો રહ્યો લાય. આ બધી ભૂલ થઈ જતી હોય તો સમજી લેવાનું આ એનું પીર છે ને જલ્દી ઘરે ભોગવાની ઉતાવળ. સમજી લેવાનું આ દીકરીનું પીર છે. આ ગામ ખબર પડી જાય હા હરિયુગ પીર એમ. પીર જવાની ઉતાવળ અને સતી તૈયાર છે. અને એટલે ભાગવતકારે કારણ કે પીરમાં જાય ને એટલે રસ્તાનું કોઈ વર્ણન નથી કર્યું. શિવજીને કીધું હું પિયર જાઉં. શિવજીએ ના પાડી, દેવી તમે માનુની છો, તમારા પિતા તમારું અપમાન કરશે અને તમે સહન નહીં કરી શકો, જવું રહેવા દો. પણ પીરની વાત આવે ને અને પછી તો તમે રહેવા દો. જો પીરમાં જવાનું હોય ના પાડો ને પછી ઘરના કામ કરે પણ મેં કીધું એમ વાસણ ઉટકે તો એ ખોબા પડતા જાય. કારણ કે એને પીરમાં જવાની ના પાડે. કોને ખબર જબરદસ્ત આકર્ષણ છે, સારી વાત છે. અને એટલે તો આપણે ગાતા ને સૌ કોઈ પિયરિયામાં જાય માં દેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય જવાના ઘણા કોડ છે, જવાના ઘણા કોડ છે. એ સૌ કોઈ પિયરિયામાં પાર્વતી આવ્યા. સૌથી પહેલા દક્ષ પ્રજાપતિ દરવાજામાં મળી ગયા. એમને વંદન કર્યા. પુત્રી છે એમને, પણ પિતા મુખ ફેરવી ગયા, વગર બોલાવી આવ્યા. આગળ જતા બધાને મળતા માતા મળી. અને તમે કોઈ પણ પ્રસંગ કરો ને એ 200 મહેમાન આવે, 300 મહેમાન આવે, 500 મહેમાન આવે, પણ એ માના મોઢા ઉપર મલકાટ ન હોય. અને એની દીકરી જયારે આવી જાય ને ત્યારે એમ થાય કે હવે ઘર ભર્યું થઈ ગયું. જ્યાં સુધી દીકરી ન આવે ત્યાં સુધી દરવાજા સામે જેનું ધ્યાન હોય, ગમે એ આવે બેહો ચા પીવું, પણ એમાં ઉત્સાહ ન હોય. દીકરી આવી જાય ત્યારે એમ થાય હવે પ્રસંગની મજા. માને વાટ દીકરીની. માં બહુ રાજી થયા. માં દીકરી વચ્ચે વાતચીત થઈ. તારા પિતા માને એમ નથી પણ મનાવવાનો પ્રયત્ન કર્યો. સતી બધાને મળતા આગળ ગયા. યજ્ઞ શાળાની અંદર ગયા. તો પાક્કો વેર રાખેલું ઈશાન ખૂણામાં રુદ્રનું સ્થાપન થાય, ખૂણો ખાલી. આ યજ્ઞની બધી પદ્ધતિઓ છે. તમે જો ઘી હોમો અને પાછું વાટક્યામાં એક ટીપું પાછું પડાવે. તમે કોઈ પણ કામ કરો ને એમાંથી કલ્યાણકારી ભાગ કાઢવો જ પડે. અને તો જ તમારું યજ્ઞિકારી સફળ થાય. યજ્ઞિકામ એટલે કોઈ પણ કામ ન મમ એ ટીપુ એમાં પાડવાનો અર્થ થાય થોડો ભાગ, 1%, 5%, 10%, પણ એ તમારે કલ્યાણકારી કાર્ય માટે ભાગ કાઢ લેવાનો. બધું ની સ્વાહા કરવા, થોડો ભાગ કલ્યાણમાં વાપરવાનો. આ બધી પદ્ધતિઓ છે. મારે ઈશાન ખૂણો ખાલી. રુદ્ર એટલે જ કલ્યાણ. અને જે યજ્ઞની અંદર કલ્યાણકારી કાર્ય ન હોય, કલ્યાણકારી હેતુ ન હોય તો એનો વિનાશ થાય. એ સમજાવવા માટે આ દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા.
રુદ્ર ભાગ નથી એટલે કલ્યાણકારી હેતુ નથી. સતીથી બધું શાંત થયું, પણ પતિનું અપમાન સહન ન થયું અને ઉત્તર દિશામાં મુખ રાખીને વાર્યા અને અગ્નિનું આવાહન કર્યું. અગ્નિમ બ્રજવલિત વંદે જાત વેદાહુતાસનામ હિરણ્યવર્ણમનલામ સમૃતમ વિશ્વતો મુખામ. અને અગ્નિનું આવાહન કરી અંદરથી અગ્નિ પ્રગટ કર્યો અને સતી અગ્નિમાં ભડભડ બળવા લાગી. સાથે ગણો હતા એમ ક્રોધ વ્યાપી ગયો અને એ જ્યાં કઈ કરવા જાય ત્યાં દક્ષ પ્રજાપતિના માણસોએ ગણોને પણ બહુ માર્યા. સતી અગ્નિમાં સમાઈ ગઈ. નારદજીને ખબર પડી એટલે પહોંચ્યા કૈલાસમાં અને સનત કુમારોને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરતા હતા. કે સાંભળ્યું સતી અગ્નિમાં પ્રવેશ કરી લીધો કે ચાલ્યા કરે સંસાર. એને છતાંય અંદરથી હલ્યા નહીં. પછી કીધું તમારા ગણોને બહુ માર પડ્યો, શિવથી સહન ન થયું. જટા પછાડી અને રુદ્રને ઉત્પન્ન કર્યો અને કીધું કે જા યજ્ઞનો નાશ કર. અને ગણો આવ્યા ભાઈ અને અહીંયા તાંડવ રચ્યો. અહીં બધા ગણો ભેગા થયા, યજ્ઞનો વિનાશ કરી નાખ્યો. દક્ષ પ્રજાપતિનું ધડથી મસ્તક જુદું કર્યું. ભૃગુ ઋષિની દાઢી ખેંચીને યજ્ઞમાં હોમી નાખી. અને સંપન્નના તો તમે ઢગલા ભરી લો. દેવ દેવીઓ બધા ઋષિમુનિઓ ભાગ્યા છે વગર ચંપલે. લોહીની નદીઓ વહેવા લાગી. આ બાજુ બધા દેવો શિવજી પાસે ગયા. આ ગણોએ તો હાહાકાર મચાવી દીધો. શિવજી આવ્યા. અને આ તો શિવ તાંડવ છે ભાઈ. શિવજીએ ગણોને વાયા, મેં તને આટલું બધું નહોતું કીધું, યજ્ઞ બંધ કરાવવાનું કીધું છે, તે તો યજ્ઞનો નાશ કરી નાખ્યો. ઋષિમુનિઓએ શિવજીની ક્ષમા માંગી અને શિવજીની સ્તુતિ કરી. વંદે દેવયુમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરા વંદે પશુનામ પતિ વંદે સૂર્ય શશાંક વહનિ નયના વંદે મુકુંદમ પ્રિયા વંદે ભક્તજનાશ્રયં ચ વરદા વંદે શિવાં શંકર. શિવજીની સ્તુતિ કરી. ભગવાન પ્રસન્ન થયા. દક્ષ પ્રજાપતિને બોકડાનું માથું ચડાવવામાં આવ્યું. સંસ્કૃતમાં બોકડાને અજ કહેવામાં આવે. અજના બે અર્થ થાય. અજા એટલે માયા પણ થાય અને અજા એટલે બ્રહ્મ વિદ્યા પણ થાય. દક્ષના ધડ ઉપર બોકડાનું માથું ચડાવ્યું એટલે શિવજીએ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન કર્યું અને બ્રહ્મ વિદ્યા મળી. અને એટલે શિવજીની સામે હાથ જોડીને વાર્યા. દક્ષ પ્રજાપતિએ શિવજીની સ્તુતિ કરી એટલે ત્યાં વિષ્ણુનું પ્રાગટ્ય થયું અને શિવ અને વિષ્ણુનું મિલન થયું. અને એટલે તો આપણે આરતીમાં પણ ગાઈએ છીએ, શિવ વિષ્ણુ એક સ્વરૂપ અંતર નવધર છો કોઈ અંતર નવધર છો ભોળા ભોગરને ભજતા ભોળા જગુને ભજતા ભવસાગર તરસો. ઓમ હર હર વચ્ચે કોઈ ભેદ નથી. ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એક બાપ દીકરાને ઉત્પન્ન કરે, એમનું પોષણ કરે, જરૂર પડે લાફો મારે. બાપ એકનો એક. એમ મૂળ તત્વ ઈશ્વર તો એક જ છે. આપણને સમજાવવા માટે વિભાગ પાડ્યા એના ત્રણ ખાતા છે.
એક પ્રધાનના 10-12 ખાતા હોય એમ એક દેવ પણ એના ખાતા 3 છે. મૂળ તત્વ એક, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. એટલે આમાં કોઈ ભેદ ન કરો. મેં પહેલા દિવસે કદામાં કીધું હતું, મૂળ તત્વ એક છે. નામ રૂપ જુદા જુદા, એ આપણને ગમે એ રાખવા માટે ભારતીય સંસ્કૃતિએ છૂટ આપી. તત્વ એક, ઈશ્વર એક. અને એ માત્ર આપણા હિન્દુ માટે એમ અર્થ નથી. વિશ્વનો કોઈ પણ માનવ તમે લ્યો, એને બનાવનાર કુંભાર એક છે. કુંભાર જુદા જુદા હોય તો માટલા જુદા જુદા આકારના થાય ને. આ તો મુસલમાન ને વાગ્યું હોય ને તો ઈ જ દવા, ક્રિશ્ચિયન ને વાગ્યું હોય તો ઈ જ દવા. કારણ કે બધાનું શરીરનું બંધારણ એક જ હરખું છે, અંગૂઠાથી માથા સુધી. એટલે મૂળ તત્વ ઈશ્વર તો એક છે. એ તો બધા વિભાગો આપણે કર્યા છે. અને જો કે એમાં મજા છે. ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ, ગીતાકારે એની ઉપર સિક્કો માર્યો અને આ જરૂરી છે. હવે પછીનો જે કાળ આવશે ને એની થોડીક ઝલક લઈ આપણે. અત્યારે આપણે તમે બેઠા છો ને, એક જ વર્ગના લોકો, એટલે આમ વાતાવરણ મજા આવે. એક જ વર્ગના એટલે એક વિચારના લોકો ભેગા થાય ને મજા આવે. હવે પછીનો કાળ કેવો આવશે? આયોજક પછી ઓળખાણ કરાવશે કે આ મકવાણા ભાઈ અમારા વેવાય છે, આ જાડેજા ભાઈ અમારા વેવાય છે, આ જટાશંકર દાદા અમારા વેવાય છે. હવે આગળ પછી અને પછી પંચરંગી બધા બેઠા છે. તો એક કે મારે તો 1:30 વાગે જમવા જોઈએ. હા, અમારે તો બધું એવું હોય, 12 વાગ્યા પહેલા થાળી લઈ નહીં. દરેકની પદ્ધતિ જુદી હોય ને, જમવાની પદ્ધતિ જુદી હોય. અમુક ને તીખું જોવે, અમુક ને દાળ વધારે જોવે, અમારે બ્રાહ્મણ ને શાક વધારે જોવે. હવે કેમ એનો મેળ પાડવો? ના, પટેલોમાં એક બહુ સારું, અમથા ઘરે ઘણા 11 વાગે 12 વાગે 1 વાગે જમતા હોય, પણ કોઈના પ્રસંગ હોય 9 વાગે ભાણું પાડે તો એ ગોઠવાય. એ વખતે ન કે હું 11 પહેલા નહીં થાળી લઉં, એમ ન કે. અને એટલે તમે ટાઈમે ઉકેલી આપો. અમારે તો બધાના ફિક્સ ટાઈમ હોય. મારા વાળા 1:30 વાગે એટલે 1:30 વાગે. મારા ઘરે મારા દીકરાને જનોઈનો પ્રસંગ હતો ને, એ સાંજે વાળુમાં. મારે તો બધા કામમાં બધા પટેલો જ ગોઠવાયેલા હતા. મને કે 8 વાગે તો પેલા ઊંધા વાળી દેવા. મેં કીધું એ 10 વાગવાના. એ મહેનત કરી તો મારો નજીકનો હતો, એને કીધું હું ઘરે 10:30 પેલા ન જમતો હતો, તમારે આવ્યો સંબંધ છે તો 10 વાગે લઈ, બાકી ઈથી વેલા તો મને ભૂખ જ ન લાગે. એટલે મેં કીધું અમારે હું તો પેલા કડશી લઈને તારી હાટું આખી રાત બેઠો એવું. પણ એ સુખ છે. પણ એ બધું મેં કીધું એમ એક વર્ગીકરણ છે ત્યાં સુધી. હવે આગળનો સમય તો આવશે. થોડું બધું બનવા મળ્યું છે. એટલે ટૂંકમાં એક કાળ એવો હતો કે વૈષ્ણવો શિવનું નામ ન લેતા. વૈષ્ણવો જે છે ને, કપડા સીવી દો એમ દરજી ન કહેતા. એ કાપડ લઈને જાય ને કે આ કાપડ હાંધી દો ને, શિવ શબ્દો ન બોલતા. એને સમજાવવા માટેની આ કથા છે. પછી આગળના સ્કંદની અંદર ધ્રુવાખ્યાન લેવામાં આવ્યું છે. ટૂંકમાં ધ્રુવાખ્યાન લઈ લઈ, કારણ કે આજે મારે નરસિંહ જન્મ કરાવવો છે. 7મા સ્કંદ સુધી પહોંચવાનું છે. ટૂંકમાં ધ્રુવાખ્યાન લઈ લઈ. ઉત્તાનપાદ રાજા ને 2 રાણીઓ. મનુ મહારાજનો પુત્ર ઉત્તાનપાદ, અને ઉત્તાનપાદની 2 રાણીઓ છે. એક માનીતી, એક અણમાનીતી. અને દરેકને 2 રાણીઓ હોય, અને એમાં એક માનીતી હોય ને એક અણમાનીતી હોય. એટલે બેનો કથા કાન ખુલ્લા રાખીને સાંભળજો. બધા ઘરે જઈને કહેતા નહીં. પુરાણી કહેતા હતા દરેક ને 2 હોય તો એક તો હું છું, બીજીનું સરનામું નહીં માંગતા. જે માનીતી છે એનું નામ સુરુચિ, અને અણમાનીતી છે એનું નામ સુનીતિ. નીતિ એટલે બંધનમાં રહેવું. આ બંધન કોઈને ગમતું નથી. નિયમ નહીં ભાઈ, બંધારણમાં રહેવું કોઈને ગમતું નથી. અને એટલે જ એ અણમાનીતી છે. અને સુરુચિ, રુચિ પ્રમાણે જીવન જીવવું ફાવે. સ્પીડ બ્રેકર જ નહીં, ફાવે એમ 120 ની સ્પીડે. એને સુરુચિ કહેવાય. આ હારું છે રોડમાં સ્પીડ બ્રેકર રાખ્યા નતર કયોકના હાથ પગ એમને એમ થઈ ગયા. કારણ કે અત્યારનું જનરેશન એને હારું બીક જ નથી લાગતું. સુંદર કથા છે. હું તમે બધા ઉત્તાનપાદ છે, માતાના ઉદરમાં હતા ને ત્યારે
માથું નીચે ને પગ ઉપર, ઉત્તાન પાદ. સુરુચિનો એક દીકરો એનું નામ ઉત્તમ અને સુનીતિના કુખે જન્મેલો એનું નામ ધ્રુવ. કારણ કે નીતિથી જન્મે ધ્રુવ એટલે અચલ. એ તો અચલ જ હોય. હવે બન્યું એવું, એક દિવસ ઉત્તાનપાદ રાણી સાથે રાજ દરબારમાં બેઠા છે ને ઉત્તમ એ ખોળામાં છે. ધ્રુવ દોડતો દોડતો રાજ દરબારમાં આવ્યો. સુનીતિ ન આવે કારણ કે અણમાં નીતિ હતી. રાજા પણ એની સાથે ન બોલતો એટલે એ ક્યારે રાજ દરબારમાં ન આવે. પણ દીકરાને તો એવું ન હોય એટલે 5 વર્ષનું બાળક દોડતો દોડતો ધ્રુવ આવ્યો અને ભાઈને ખોળામાં બેઠેલો જોયો. બાળકનો તમે જોજો, 2 દીકરા હોય ને રમકડા 2 એક હરખા લેવા પડે. એક કાળું ને એક પીળું એટલે 2 વચ્ચે ઝઘડો, 2 રમકડા ભાંગી જાય. ભાઈને બેઠેલો જોયો એટલે એને ઉત્તાનપાદને કીધું મારે તમારા ખોળામાં બેસવું છે. એટલે ઉત્તાનપાદે હાથ લાંબા કર્યા. એ બાજુમાં બેઠેલી કીધું કે નહીં, મારી શોખીનો છે, એને નથી લેવાનો. એ હાથ આમ નતા ને પાછા વળી ગયા. ભલે સુરુચિનો દીકરો નથી પણ ઉત્તાનપાદનો તો છે ને. પણ ઘણાના પછી પાછા હાથ વળી જાય 4 પગા ત્યાં પછી. કે પેલા અમારે બહુ સારો હતો પણ હવે સોટીઓ ભરે આવી ગયા એટલે હવે હાથ પાછા વળી ગયા. એટલા માટે જ લગ્ન વિધિ સમજવાની જરૂર છે. આપણે નથી કહેતા કાગડો દહીંચરું લઈ ગઈ. વરરાજાને પૂછે તારામાં દહીં છે તો આ કન્યાને લેવા આવ્યું. એમને ગજરો લઈને દહીં હોવું જોઈએ, દહીંવત હોવું જોઈએ તારા. પણ એ આગળ વાત કરશું કારણ કે મધુપ્રક્રિયાની પૂજા થાય એમાં 3 વસ્તુ હોય, દહીં, ઘી ને મધ. પણ એ આગળ ઉપર વાત કરશું આપણે. ઉત્તાનપાદે એને ખોળામાં લીધું. ધ્રુવે ખૂબ આગ્રહ કરીને કીધું. પછી સુરુચિ ખીજાણી ધ્રુવ પર કે તને બેસવા નહીં મળે. કેમ? કે તું મારો દીકરો નથી ને, કે હું તારો દીકરો નથી પણ મારા પિતાનો તો દીકરો છો ને, કે તારા પિતાનો ભલે દીકરો પણ તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો વનમાં જા, ભગવાનને પ્રસન્ન કર અને વરદાન માંગ, મારા કોકે જન્મ માંગ અને પછી તને તારા પિતાના ખોળામાં બેસવા મળે. એનું લેવલ તો તમે જુઓ. દરેકના લેવલ પ્રમાણે માણસ વાત કરે ને. સુરુચિનું લેવલ તમે જો. એને શું કીધું? વનમાં જા, ભગવાન મળ્યા પછી મારા કુકે જન્મ માંગ. ભગવાન મળ્યા પછી તારા કુકે હું કામ જન્મ માંગે ભાઈ? પણ લેવલ પ્રમાણે વાત કરે ને. એક ભાઈ કે મને હનુમાનજી પસંદ થાય ને તો કે હું ભે માગી લઉં. કોઈ એને કીધું એલા માગી માગીને ભે. કે છોકરા બિચારા વાળું કરવા બેન ત્યારે દૂધ નથી હોતું તો મારું આમ આંતરડ્યું બહુ દુખે. કે એટલે એક ભે હોય ને તો છોકરા વાળું ભેગા થઈ જાય. એના લેવલ પ્રમાણે માગે ને. બિચારે જિંદગી આખી પૂછડા જામીડ્યા હોય એને એમાં રસ. એનો પાડોશી કે મને હનુમાન દાદો જો પ્રસન્ન થાય તો વાઘ માગી. કોકે કીધું વાઘ તને શું કામ આવશે? કે આ પાડોશી ની ભે ખાઈ જાય ને એના છોકરાને વાળું દૂધ ન મળતું. લેવલ પ્રમાણેની વાત હોય ને. બધાને માંગવાનું હોય તો એ લેવલ પ્રમાણે માંગે ને. સુરતજીએ કેવી વાત કરી. ધ્રુવ રડતો રડતો ઘરે આવ્યો. કથા બહેનો એ ખાસ સાંભળવા જેવી છે. ધ્રુવ વિચાર કરે કે મારી માને કહું તો મારી માનું નિંદા કર્યાનું મને પાપ લાગશે. ભલે અપરમાં છે પણ છે તો માને. હવે એના વિરુદ્ધ કઈ બોલું તો માની નિંદા કર્યાનું મને પાપ લાગશે. એટલે ધ્રુવ રડે, કઈ બોલતો નથી. સુનીતિ એને પૂછે છે બેટા તને કોઈ કઈ કીધું, માર્યું, શું કર્યું? પણ ધ્રુવ બોલતો નથી કારણ કે નીતિનો દીકરો છે ને, સુનીતિનો. એટલે એનામાં નાનપણથી સંસ્કાર હોય. એમાં દાસી આવી અને એને બનેલી ઘટનાની વાત કરી. હવે એની મા એ દીકરાને શું કહે છે સાંભળો. એની માએ કીધું કે બેટા તારી અપર માએ તને જે કીધું એ સાચું જ કીધું. તારો સાચો પિતા તો નારાયણ છે બેટા. અને હું તને કહું તું વનમાં જા, ભગવાનને પ્રસન્ન કર. માએ એમ નથી કીધું મારી શોખ થી આવું કેમ બોલાય ને ભૂગા કાઢી નાખું અને ઈ પોગી જાય કાલ મારી આવી આંગળી લઈને આવે કેમ તાજ્યા ને કહેવાય. એને કીધું જા તું વનમાં જા બેટા અને નારાયણને પસંદ કરતા સાચા પિતા એ નારાયણ છે. તું વનમાં જા બેટા. ધ્રુવ કહે છે માં હું એકલો કેમ જાઉં, મારી ઉંમર નાની. એક કામ કર તું હારી હાલી. ત્યારે એની માએ કીધું આ ભારતીય સંસ્કૃતિ છે.
એ સુનીતિએ કીધું બેટા તું સ્વતંત્ર છો પણ હું પરતંત્ર છું. મારા બાપે મારો હાથ તારા પિતાના હાથમાં સોંપી દીધો. હવે મારે એને અનુકૂળ થઈને રહેવાનું, બોલાવે કે ન બોલાવે, પણ એને છોડીને મારાથી ન જવાય. તું સ્વતંત્ર છે બેટા, તું જઈ શકે. એક વખત આનું નામ દાન ભાઈ. બાકી તો બધા કરાર કહેવાય. આમ નહીં કરો, ફરવા નહીં લઈ જાઓ અઠવાડિયે તો પછી અમે તેડી જાઉં, એને કરાર કહેવાય. લગ્ન જ નથી. જૂના કાળમાં લગ્ન થતા એક વખત હાથ સોંપાણા પછી એનો વહીવટ બની. અને હવે તો બધા કરાર થાય. આમ હું તો ઘણાને સાંભળો, બબે છોકરા થઈ ગયા હોય તો એવો જવાબ દેતા, હજી ક્યાં મગ ચોખા ફળી ગયા છે. લે વીવી હોરે મગ ચોખા નથી ફળતા. બેટા હું પરતંત્ર છું. પછી ધ્રુવજીએ કીધું કે માં, વનમાં જાવ તો મને ટાઢ તાપ લાગે, વરસાદની બીક લાગે, સિંહની ત્રાણ ગર્જના હોય. ત્યારે માએ કીધું કે બેટા ટાઢ પડે તો શું થઈ જાય, તાપ પડે તો શું થઈ જાય, વરસાદ પડે તો શું થઈ જાય. અને માએ એને કીધું જા બેટા, એ ટાઢ તાપ કે વરસાદ થી મરી જવાય ના, ટાઢ તાપ કે વરસાદ થી મરી જવાય ના, એ ટાઢ તાપ કે વરસાદ થી મરી જવાય ના, એ ટાઢ તાપ કે વરસાદ થી મરી જવાય ના. એ દૂધ સંગે પ્રભુ છે વિયા કાઈ થાય ના, દૂધ સંગે પ્રભુ છે વિયા કાઈ થાય ના, એ દૂધ સંગે પ્રભુ છે વિયા કાઈ થાય ના, દૂધ સંગે પ્રભુ છે વિયા કાઈ થાય ના. એ જોજે જોજે જુવાન તારી લાજ જાય ના, એ જોજે જોજે યુવાન તારી લાજ જાય ના. એ તારા જીવતા આ સંસ્કૃતિ ખલાસ થાય ના, એ તારા જીવતા સંસ્કૃતિ ખલાસ થાય ના. એ જોજે જોજે યુવાન તારી લાજ જાય ના, એ જોજે જોજે યુવાન તારી લાજ જાય. કે છે બેટા ટાઢથી શું થઈ જાય, વરસાદ પડતો હોય તો શું થઈ જાય, અને ગમે એવી ગરમી હોય તો શું થઈ જાય. જા બેટા ભગવાન તારી જોડે છે અને મારા આશીર્વાદ તારી જોડે છે, તને નારાયણ મળશે. અને આનું નામ માં કહેવાય. અને ધ્રુવજી નીકળ્યા માના આશીર્વાદ લઈને. સુનતી વિચાર કર્યો કે આ દીકરો જો ડાયરેક્ટ વનમાં જાય ને એની અપરમાને પગે નહીં લાગે ને, તો વનમાં જઈને તપ કરવા જાય ને તો એની અપરમાં જ એને દેખાશે. ભજન નહીં કરીએ, જેના પ્રત્યે આપણને ઈર્ષા દેખાય હોય ને એ જ આપણી નજર સામે આવ્યા કરે. એટલે એને કીધું કે તારી માને પગે લાગી જજે. અને 5 વર્ષનો નાનકડો ધ્રુવ પિતાને વંદન કરીને, માને વંદન કરીને કહે છે, માં હું વનમાં જાઉં છું. ઘણી વાર તો સુરુચિને થઈ ગયું કે આવો કુમળો બાળક અને વનમાં. પણ પાછો એને વિચાર આવ્યો, ખારું વનમાં જાય ને હિંસક પશુ ખાઈ જાય, મારા દીકરાના મિલકતમાં ભાગ ન પડાવે ને. આ સુરુચિ ને બધો બસ મિલકત જ હોય, એને ભાવનાત્મક સંબંધની ખબર જ નથી. મિલકતમાં ભાગ ન પડવો. ધ્રુવજી એને વંદન કરીને આગળ વધ્યા. રસ્તામાં નારદજી મળ્યા અને ધ્રુવજીએ નારદજીને વંદન કર્યા. રસ્તામાં કોઈ અજાણી વ્યક્તિ મળે, અંદરથી આપણને ભાવનાત્મક રીતે પગે લાગવાનું મન થાય ને તો સમજી લેવાનું આ કોઈ દૈવી અંશ છે. ચિહ્ન જોઈને નહીં, અંદરથી આપણને ભાવ થાય, એના ચિહ્ન જોઈને નહીં તો સમજી લેવાનું આ કોઈ દૈવી અંશ છે અને એને વંદન કરવા. ધ્રુવજીએ પૂછ્યું બેટા કઈ બાજુ? તો કે વનમાં જાઓ. હું કામ? તપ કરવા. નારદજી ડોલી ગયા. બેટા તારી લખોટી રમવાની ઉંમર ને વનમાં જવાની વાત? પછી એને કીધું મને મારી માએ કીધું છે. નારદજી કહે છે ધન્ય છે એ માને. પછી એને ભય બતાવ્યા, પ્રલોભનો બતાવ્યા અને ધ્રુવજીની દ્રઢતા જોઈ અને પછી નારદજીએ એને એક મંત્ર આપ્યો.
નારદજીએ એને મંત્ર આપ્યો કે જે આ મંત્રનો તું જાપ કરજે અને તને ચોક્કસ ભગવાન મળશે. મધુવનમાં જજે, કારણ કે અમુક જગ્યાએ ભગવાન અખંડ વિરાજે. મધુવનમાં પુલત્સ ઋષિના આશ્રમે ભગવાન અખંડ વિરાજે. મધુવનમાં ધ્રુવજી આવ્યા, મહિનાનો પહેલો દિવસ એને નક્કી કર્યું 3 દિવસ ભગવાનનું ભજન કરી. એક આસને બેસી 3 દિવસ એમણે ભજન કર્યું. બીજા મહિને એકટાણું કરવાનું શરૂ કર્યું. એક આસને બેસીને 6 દિવસ એક ટાઈમ જમવાનું. ત્રીજો મહિનો આવ્યો, એક આસને 9 દિવસ હવે ફલાહાર કરવાનો. ચોથો મહિનો આવ્યો, એક આસને બેસી અને ફલાહાર બંધ કર્યો, માત્ર જળ ઉપર રહેવાનું. પાંચમા મહિને 15 દિવસ ને છઠ્ઠો મહિનો આવ્યો અને હવે નક્કી કર્યું કે ભગવાન દેહમ ત્યાગ્યામી, દેહ પડી જાય તો ભલે, હવે કાં તો તું મને મળે ને કાં તો હું દેહ છોડી દઉં. અને એમ નક્કી કરી અને નારદજી આપેલો મંત્રનો એ પાઠ ભણે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ છાલ અને પછી જ કરું જા. ભગવાન એમ ન મળે મારા વાલા. એ તો કઈ કસોટી કરે ને એમાં પાર ઉતરીએ ત્યારે ભગવાન મળે. પણ અર્જુનનો જોવાનો સંકલ્પ હતો, દેહ પાત્યામી વાખાન સાધ્યા. કાં તો ભગવાન મળે ને કાં તો દેહ છોડી દો. અને એટલે એનો સતત જપ હતો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ ધૂન બોલે છે, એ જપ કરે છે, એનો પ્રભાવ કૈલાસ વૈકુંઠમાં બોલ્યો. અને આ બધાની પરિસ્થિતિ કેવી છે? ભગવતે
આવડતી નથી, અભ્યાસ કર્યો નથી, એટલે હાથ જોડીને ઉભા રહ્યા. ભગવાનને ખ્યાલ આવ્યો, હાથ લંબાવ્યો અને શંખ જાય જીભે અડાડ્યો અને ત્યાંથી સરસ્વતી ધ્રુવજીના મુખમાંથી વહેવા લાગી. વંદ પ્રવેશ મમ વાચ વિમામ પ્રસુપ્તા સંજીવી અત્યખિલ શક્તિ ધરા અન્યાસ્તહસ્તચરણ શ્રવણ સ્વગાદિના પ્રાણન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધ્રુવજીએ બહુ સુંદર સ્તુતિ કરી અને ભગવાને એને કહ્યું કે હવે તું રાજા બની જોવાની મારી ઈચ્છા છે. અને ધ્રુવજી પાછા પોતાની નગરીમાં આવે, માતા પિતાને મળે. પણ એ બધી કથા બપોરે 3 કલાકે 2 મિનિટ માટે ધૂન બોલીશું. થોડું મોટું થયું છે પણ 2 મિનિટ માટે નાનકડી ધૂન બોલી અને કથાને વિરામ આપીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે ભૂખ લાગશે, બરાબર ને? બસ બાપા 2 મિનિટ કાળજો પાડજો બધા. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 भगवान की ओम नमः पार्वती वदे हर हर महादेव। आज सांजे 6 वागे नरसिंह जन्म थशे, આવતીકાલે સવારે 10 વાગે વામન જન્મ, બપોરે રામ જન્મ અને સાંજે 5:30 કૃષ્ણ જન્મ થશે।
એ ખુશ લે ભાઈ લઈએ જાત યાર ઉપર ચાલો રસ્તા એક પર ચાલુ છે તો લાઈટ કેમ નથી દેખાતી લાલજીભાઈ બંધ છે હા તો વાંધો નહીં હાલો લઈ કીધું સારું સારું કાકા એવા આમાં ગીત આવી જાય ને કેમ આમાં ગીત આવી જાય સાઈ મને આપજે પાછો તરફ
તમારે કહેવું તો નહીં કે અમે જઈએ છીએ કાલે આપો ત્યાં એક લાડવો લેતો આવ્યો એ કદાચ ધારે કે મેં કોઈને નીચા ભાવે દીધું જ નથી. આંકડા કેમ મળતા નથી આમ તો વાંધો નથી લાચીમાં ઘણા આંકડા કઈ ઓછા મળે તો કઈ બહુ તકલીફ Ini